ચાલ આપણે શું ભણતા હતા? 2 ડાયમેન્શન્સ ચાલુ કર્યું તો આપણે શું હતું? 2 ડાયમેન્શન્સ. એમાં આપણે 3 ભાગ પાડ્યા હતા. કયા કયા હતા? પહેલો હતું વેક્ટર એટલે કે સદિશ. એ ભાગ આપણે ભણી ચૂક્યા છીએ લાસ્ટ લેક્ચરમાં. ઓકે. બીજું શું હતું? સર્ક્યુલર મોશન. શું છે? સર્ક્યુલર મોશન. ને ત્રીજો ભાગ છે પ્રોજેક્ટાઇલ મોશન. ઓકે, એટલે કે વર્તુળમય ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ છે. આજના દિવસમાં આપણે આ ભાગ ભણવાનો છે, સર્ક્યુલર મોશન. એટલે કે એને આપણે કહીશું વર્તુળમય ગતિ. વર્તુળમય ગતિ એટલે શું થયું? વર્તુળમાં ગતિ કરવાની થઈ, તે આજે આપણે ભણવાના છીએ. ચાલો પહેલા આપણે 2D માં થોડુંક ડેપ્થમાં થોડુંક જોઈ લઈએ. ઉપરથી કે કર્ણના 2 આયામ બદલાતો હોય. આપણે 1 ડાયમેન્શન મેં તમને કીધું કે 1D 2D 3D કોને કહેવાય? શું કહેવાય? 1 આયામ બદલાતો તો 1D અને 2 આયામ બદલાતા હોય સમય સાથે તો 2 ડાયમેન્શન્સ કહેવાય છે. એટલે કે દ્વિપારિમાણિક ગતિ કહેવાય. કઈ કઈ આવે છે? કેરમની કોકરી અથવા વર્તુળમાં વળાંક લેતી કાર, લાડ બધા ઉદાહરણ આવે છે. એમાં 2 ભાગ મેઇન કયા આવે છે? વર્તુળમય ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ. ઓકે, એમાં તો પહેલાનો ભાગ આપણે આજ ભણીશું અને બીજો ભાગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ચલો, વર્તુળમય ગતિમાં પણ આપણને 2 પ્રકારના ભાગ પડશે તમારે. શું આવશે? એક તો નિયમિત વર્તુળમય ગતિ, જે આપણે વધારે પૂછાય છે, અને બીજું આવશે તમારે અનિયમિત વર્તુળમય ગતિ થશે. ચલો, વર્તુળમય ગતિ એટલે શું થયું? સર્કલમાં ફરવાનું. તમને ખબર છે નાના છોકરા હતા તે તમે શું કરતા? એક દોરી લેતા, એની નીચે પથ્થર બાંધતા અને પછી આમ ગોળ ગોળ ફેરતા કે નહીં? તો પથ્થરની ગતિ હતી કેવી થાય? વર્તુળમય ગતિ થાય કે ન થાય? કેવી ગતિ થાય? વર્તુળમય ગતિ થશે. તો આ જ રીતનું છે. શું છે? વર્તુળમય ગતિ છે. પથ્થર લઈને તમે ગોળ 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 ફેરવેલો છે એટલે શું થાય? આ રીતે આમ સર્કલમાં ગતિ કરશે. તો તમને ખબર છે જો ફેરવતા ફેરવતા જો તમારા હાથમાંથી છૂટી જાય તો શું થાય? બહાર તરફ વહી જાય ને. મતલબ શું થયું? બહાર તરફ એના ઉપર બળ લાગ્યું છે તો જ બહાર તરફ ગયો છે. તમે હાથમાં પકડી રાખ્યું છે એટલે બહાર તરફ જતું નથી. મતલબ શું થાય? એની જેટલું બળ તમારે અંદર તરફ લાગતું હશે તો શું થશે? આ બળ તમારે અંદર તરફ લાગતું હશે ત્યારે જ્યારે તમે એને ફેરવતા હશો ત્યારે આવું થાય. તો શું છે? નિયમિત વર્તુળમય ગતિ દ્વિપારિમાણિક ગતિનું ઉદાહરણ છે. અને નિયમિત વર્તુળમય ગતિમાં બળ વેગને લંબ હોય છે. આપણે હમણાં 1D માં પણ મળ્યા હતા. શું હોય? ગોળ ગોળ ફેરવતા હોય ત્યારે વેગ ક્યાં હોય છે? સ્પર્શકની દિશામાં હોય ને. ક્યાં હોય? સ્પર્શકની દિશામાં. એટલે કે આ રીતે જે બિંદુએ વેગ જોતો હોય ત્યાં શું દોરવાનો? સ્પર્શક દોરવાનો. એટલે તમને વેગ મળી જશે. આવું થાય કે ન થાય? હવે નિયમિત વર્તુળમય ગતિમાં બળ સ્થાનાંતરને લંબ હોવાથી કાર્ય થતું નથી. ઓકે, એ વસ્તુ આપણે ફરીથી નીચે થોડુંક જશું ત્યારે તમને થોડીક વધારે ખબર પડશે. તેથી ઝડપ અને ગતિ ઉર્જા કેવી રહેશે? અચળ રહે છે. તો આમાં શું કીધું આપણે? નિયમિત વર્તુળમય ગતિ કીધી. કઈ કીધી? નિયમિત વર્તુળમય ગતિ. કઈ વસ્તુ અચળ રહે? મેઇન વસ્તુ આપણે શું યાદ રાખવાની છે? ઝડપ અચળ હોય. કેવું વસ્તુ હોય? ઝડપ વર્તુળમાં ફરતું હોય અને ઝડપ અચળ હોય તેની કેવી ગતિ કહેવાય? નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. ખાસ ધ્યાન રાખજો, ઝડપ કીધું છે તમને. શું કીધું છે? ઝડપ. તો ઘણી વખત MCQ માં એવું પણ પૂછે, વેગ અચળ હોય તો નિયમિત વર્તુળમય ગતિ કહેવાય કે ન કહેવાય? બોલો. નો કહેવાય. શા માટે? વેગ કેવી રાશિ છે? બોલો, વેગ કેવી રાશિ થાય? સદિશ. તો એમાં દિશા પણ આવે. પણ જો નિયમિત વર્તુળમય ગતિમાં કોઈ પણ બિંદુ લ્યો તો દરેક બિંદુએ શું થાય છે? દિશા બદલાતી જાય છે ને. તો વેગ અચળ કહેવાય કે ન કહેવાય? નો કહેવાય ને. નિયમિત વેગ કહેવાય નહીં. માત્ર વેગનું મૂલ્ય. વેગનું મૂલ્ય એટલે શું કહેવાય? ઝડપ. એટલે શું છે? ઝડપ અચળ હશે પણ વેગ અચળ હશે નહીં. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે. ઓકે, ચાલો હવે આપણે વર્તુળમય ગતિમાં ચાલુ કરતા પહેલાના અલગ અલગ થોડાક પદો જોઈ લઈએ કે કઈ કઈ વસ્તુ આપણે આવશે. તો પહેલી વસ્તુ છે સ્થાનાંતર અને અંતર. તમને ખબર છે વર્તુળમય ગતિ કરતો હોય, દાખલા કે આ A બિંદુથી તમારે B બિંદુ જવું છે, તેમાં સ્થાનાંતર અને અંતર. અંતર કોને કહેવાય? આ જે ચાપ બને શું કહેવાય? આપણે અંતર કહીએ ને. શું કહીએ? આ જે ચાપ બને શું કહીએ? અંતર. પણ તમને સ્થાનાંતર કીધું હોય તો શું લેવું પડે? સીધું અંતર લેવું પડે ને. કેવું અંતર લેવું પડે? આ રીતનું સીધી લીટી. આ સ્થાનાંતર થાય.
કે બે બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. તો જો અંતર ને સ્થાનાંતરમાં થોડોક ફરક આવે છે કે નહીં આવતો? આવે છે ને. તો એ કેટલો હશે તે આપણે જોવાનું છે. ધારી લો કે પદાર્થનો સ્થાન સદિશ તમારે r1 બરાબર r2 બરાબર r. આપણને ખબર છે વર્તુળમાં ફરતા હોય તો બધા અંતર કેવા થાય? સરખા થાય કે ન થાય? આ બંને શા માટે સરખા થાય? r1 ને r2 બોલો. r1 ને અહીંયા દાખલા કે r2 સદિશ તમે લીધો તો શા માટે સરખા થાય? અંતર સરખું હોય. વર્તુળ છે ને, વર્તુળમાં બધી વસ્તુ શું કહેવાય? એ વસ્તુ ત્રિજ્યા કહેવાય ને. ત્રિજ્યા બધે કેવી હોય? સરખી હોય. એટલે એનું મૂલ્ય કેવું હશે? સરખું. ખાલી એની દિશા બદલાશે એટલે કે સ્થાન સદિશ બદલાશે. ઓકે, એટલે અહીંયા આપણે શું લખ્યું છે? મૂલ્ય બંનેનું સમાન લીધું છે r. હવે તમને ખબર છે a થી b જાઓ તો r1 ને r2 હોય તો આપણે સદિશ સ્વરૂપમાં લખો તો આપણે સદિશ ભણી ગયા. શું લખાય? ડેલ્ટા r બરાબર r2 સદિશ માઇનસ r1 સદિશ. આવું લખાય કે ન લખાય? ચલો બે સદિશની બાદ બાકી મૂલ્ય શું થાય? ડેલ્ટા r નું મૂલ્ય શું સૂત્ર હતું આપણે? a માઇનસ b નું સૂત્ર અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos θ. તો મૂકો ચાલો. શું લખાશે અહીંયા? r1 સ્ક્વેર r2 સ્ક્વેર માઇનસ 2r1 r2 cos θ. આવું થાય કે ન થાય? આપણને ખબર છે મૂલ્ય બંનેના કેવા છે? સરખા છે. r1 બરાબર r2 બરાબર r. મૂકી દો ચાલો અહીંયા. અહીંયા આવશે અંડર રૂટ ઓફ r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર માઇનસ 2r સ્ક્વેર cos θ. ચલો r સ્ક્વેર કોમન કાઢી નાખો. 12 આવે તો શું વધે અહીંયા? r. ચલો અંડર રૂટ. હવે જો 1 પ્લસ 1 વચ્ચે એટલે કે 2 અને અહીંયા પણ 2 છે તો કોમન કાઢી લેલો તો 2 માઇનસ 2 cos θ. ચલો આમાંથી 2 કોમન કાઢી લેલો તો r અંડર રૂટ 2 1 માઇનસ cos θ. ચલો 1 માઇનસ cos 2θ કોનું સૂત્ર બને? બોલો 1 માઇનસ cos 2θ. આપણે બેઝિક મેથ્સમાં ભણી ગયા આ વસ્તુ. શું સૂત્ર આવતું હતું? sin સ્ક્વેર θ અને cos સ્ક્વેર θ ને આપણે સૂત્ર ભણી ગયા ને. શું આવે? sin સ્ક્વેર θ બરાબર શું આવશે? 1 માઇનસ cos 2θ બાય 2 અને cos સ્ક્વેર θ નું સૂત્ર શું હતું? cos સ્ક્વેર θ લખવું હોય તો 1 પ્લસ લેવાનું. શું લેવાનું? 1 પ્લસ cos 2θ બાય 2. જો આપણી પાસે અહીંયા શું છે? 1 માઇનસ cos θ છે તો શું લખાય? 2 sin સ્ક્વેર θ બાય 2 લખાય ને. આની કરતા આનો ખૂણો કેવો હોય? અડધો. અને બીજું શું લખાશે? અંડર રૂટ ઓફ 2 into 2 sin સ્ક્વેર θ બાય 2. આવું થઈ ગયું. તો 2 to 4 વર્ગમૂળની બહાર આવે તો 2 sin સ્ક્વેર વર્ગમૂળની બહાર આવે તો sin. તો શું આવશે અહીંયા? 2r sin θ બાય 2. આ તમારું થઈ ગયું સ્થાનાંતર. શું થઈ ગયું? સ્થાનાંતર થયું ને. શું છે બીજી વસ્તુ? આને સ્થાનાંતર. ચલો આમાં બધાને ખબર પડી ગઈ સ્થાનાંતર કઈ રીતે લીધું. આ તમારે એઝ અ શોર્ટકટ તરીકે યાદ રાખવાનું. શું છે આ સૂત્ર? તમને અહીંયા ટીક કરી દઉં છું. તમારે હાઇલાઇટ કરી નાખું. હાઇલાઇટર છે ને તમારે બધા પાસે? મટીરિયલમાં આવ્યો છે કે નહીં? બોલો. તો આ વસ્તુ ખાસ હાઇલાઇટ કરી નાખી. ઓકે, હું તમને જે વસ્તુ કહું એ વધારે તમારે ઇમ્પોર્ટન્ટ નહીં રહેશે એટલે તે સાથે સાથે તમારે મટીરિયલમાં ટીક કરતું રહેવાનું. ઓકે, ચાલ. તો આ થઈ ગયું સ્થાનાંતરનું સૂત્ર. હવે અંતર તો તમને ખબર છે ચાપ જેવું બને ને. શું બને છે? ચાપ જેવું. તો ચાપ જેવું બને શું કહે? ખૂણો બરાબર સૂત્ર શું આવે બોલો આપણે? ખૂણો બરાબર ખૂણાનું સૂત્ર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર શું લખાય? ચાપ AB બરાબર ખૂણો. ખૂણો કેટલો બનાવે છે? થીટા. તો થીટા ઇન્ટુ ત્રિજ્યા r. આવી ગયું સ્થાનાંતર. સોરી અંતર. અંતર કેટલું થાય? થીટા ઇન્ટુ r. એમાં કે નવું છે. એટલે બંનેનો ગુણોત્તર કરતા તો આવડે કે ન આવડે? અંતર d ભાગ્યા r. શું છે? અને d આપ્યું છે તો શું આવે? d ભાગ્યા ડેલ્ટા r. d તમને કેટલો મળ્યો? r ઇન્ટુ થીટા અને છેદમાં 2r sin θ બાય 2. ઓકે, સૂત્ર આવડતા એટલે તમે ઓટોમેટિક ભાગાકાર કરી શકો. તો એને બીજું શું લખાય? r કેન્સલ કરી નાખો તો શું વધશે? θ બાય 2 cosec θ બાય 2. ઓકે, આપણે એ એટલો ઇમ્પોર્ટન્ટ નથી. મેઇન વસ્તુ તમારે આ યાદ રાખવાનું છે, સ્થાનાંતરનું સૂત્ર. ચલો એની પછીનો ટોપિક આપણે આવે છે કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર કોને કહેવાય? કે જે સ્થાનાંતર થયું એના માટેનો જે ખૂણો બનાવે છે, ખૂણાને શું કહેવાશે? કોણીય સ્થાનાંતર. શું કહેવાય?
કોણીય સ્થાનાંતર કે પદાર્થ સંદર્ભ રેખા સાથે બનાવેલો ખૂણો ને શું કહેવાય? કોણીય સ્થાનાંતર. એટલે એક બિંદુથી બીજા બિંદુએ જાય એના માટે જે ખૂણો ફરે શું થાય? જેટલો ખૂણો ફરશે એને શું કહેવાશે? કોણીય સ્થાનાંતર કહેવાય. તો ખૂણો શું થાય? થીટા. હાલો, ખૂણાનું પારિમાણિક સૂત્ર શું આવે? બોલો, ખૂણાનું પારિમાણિક સૂત્ર 0 0 0 આવે ને? કે પારિમાણિક સૂત્ર કઈ આવે નહીં, કેમ કે એનો એકમ શું છે? ખૂણાનો એકમ શું થાય? બોલો, ખૂણાનો એકમ રેડિયન અથવા તો ડિગ્રીમાં લઈએ છીએ. આપણને ખબર છે આખું ચક્ર ફરે તો કેટલા રેડિયન થાય? 2π રેડિયન. અને ખૂણાના સ્વરૂપમાં લઈએ તો 360 ડિગ્રી. યાદ રાખવાનું 2π રેડિયન બરાબર કેટલું થાય? 360 ડિગ્રી થશે. એટલે શું થાય? એક પરિભ્રમણ થાય ને. હું લખાય ને બીજું એક પરિભ્રમણમાં કાપેલો ખૂણો થયો કે નહીં? તો એક પરિભ્રમણ જેટલા પરિભ્રમણ આપ્યા હોય તમને અંતર કીધું તો ગોતી શકો ને. હું તો એક પરિભ્રમણમાં 2π અથવા તો ડિગ્રીમાં લ્યો તો 360 ડિગ્રી લેવાશે. ચાલ, કોણીય સ્થાનાંતર અક્ષીય સદિશ છે એ આપણને ખબર છે. S બરાબર થીટા ક્રોસ R પણ તમે લખી શકો છો. એ આપણે એટલો ઇમ્પોર્ટન્ટ નથી, પણ કોણીય વેગમાં આ વસ્તુ જે આવે છે તે આપણે ઇમ્પોર્ટન્ટમાં વધારે આવે છે. ચલો હવે જોઈએ આપણે કોણીય વેગ. હાલો, વેગ કોને કહેવાય? નોર્મલ તમને ખાલી વેગ કીધું, તમે શું લખો? બોલો, વેગનું સૂત્ર. વેગ બરાબર શું થાય? સ્થાનાંતરના છેદમાં સમય થશે. શું થાય? સ્થાનાંતરના છેદમાં સમય. તો કોણીય વેગ કીધું તો શું લખાય? બોલો, કોણીય વેગ કીધું તો શું લખાય? કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. સહેલું આપણે જેમ ભણતા હતા એ રીતનું થાય. કેમ પેનથી લખાતું નથી? એક જ મિનિટ. ચાલો, શું છે? કોણીય વેગ શું લખાય અહીંયા? કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. આવું થાય કે નહીં? એટલે શું થાય? થીટા બાય ટી અથવા તો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. અથવા આને ઓમેગા બરાબર શું લખાય? સ્મોલ નાના સ્વરૂપમાં હોય તો શું લખીએ આપણે? ડી થીટા બાય ડીટી ના સ્વરૂપમાં લખીએ. ચલો, એકમ. થીટાનો એકમ રેડિયન, સમયનો એકમ સેકન્ડ. તો એકમ શું થશે? રેડિયન પ્રતિ સેકન્ડ. અથવા તો થીટા તમે ડિગ્રીમાં લીધું હોય તો ડિગ્રી પ્રતિ સેકન્ડ થશે. પારિમાણિક સૂત્ર રેડિયનનું અથવા તો ડિગ્રીનું તો કઈ આવતું નથી. છેદમાં સેકન્ડ આવે તો ઉપર જાય તો T-1 થશે. ચલો, અક્ષીય સદિશ છે આપણને ખબર છે. ક્રોસ પ્રોડક્ટ કરો એટલે આ રીતના ફરતો હોય ને. પંખો ફરતો ભાળ્યો કે નહીં? પંખો ફર ગોળ ગોળ ફરે એટલે શું થાય? કોણીય વેગ પ્રાપ્ત કરે ને. શું કરે? કોણીય વેગ પ્રાપ્ત કરે એટલે શું હોય? એને ઉપર ધાર સાથે આમ સીધો લટકાવેલો હોય ને, તો જે લટકાવેલો એ શું થાય? એની અક્ષ થશે કે નહીં થાય? ચાલો, હવે રેખીય વેગ અને કોણીય વેગનો સંબંધ ખાસ યાદ રાખવાનો છે. આ ચેપ્ટરમાં પણ પૂછાય ને, બીજા ઘણા બધા ચેપ્ટરમાં તમારે ઘણી વખત કામમાં આવે છે. શું આવશે? v સદિશ સ્વરૂપમાં આવશે ઓમેગા ક્રોસ r. શું થશે? v બરાબર ઓમેગા ક્રોસ r. તો v ની દિશા શું હશે? ઓમેગા ક્રોસ r ની દિશામાં તમારે વેગ હશે. ઓકે, ચાલો. નિયમિત વર્તુળમાં ગતિ આપણને ખબર છે કોને કહેવાય? જેમાં ઝડપ કેવી હોય? અચળ. અને ઝડપ અચળ ન હોય ને શું કહેવાય? અનિયમિત કહેવાય કે ન કહેવાય? શું કહેવાય? ઝડપ અચળ ન હોય અનિયમિત. એ તો બધાને ખબર પડે જ છે. ચાલ, હવે વેગમાં થતો ફેરફાર. શું કીધું છે? વેગમાં થતો ફેરફાર લેવાનો છે કે પદાર્થ એ બિંદુથી બી બિંદુએ જાય તો વેગમાં કેટલો ફેરફાર થાય? તો એ જ થાય ને. આપણે જે સ્થાનાંતરમાં જોયું તો એની વસ્તુ તમે લખી શકો. ડેલ્ટા વી સદિશ બરાબર v2 સદિશ માઇનસ v1 સદિશ. તો એનું આપણે ઉપર સૂત્ર મૂક્યું તો એનું સૂત્ર મૂકી શકો. શું એનું સૂત્રનું પરિણામ શું આવ્યું હતું? આપણને ખબર છે. કેવી ગતિ છે આપણી પાસે? નિયમિત વર્તુળમાં ગતિ છે ને. કેવી ગતિ છે? નિયમિત. નિયમિત ગતિ હોય તો શું થાય? v1 બરાબર v2 બરાબર v લખીએ કઈ. તો આપણે પહેલું સૂત્ર ઉતાર્યું એનું પરિણામ શું આવ્યું હતું? ડેલ્ટા r શું આવ્યું હતું આપણી પાસે? 2r sin θ/2. જો આ સ્થાનાંતર છે એનું વિકલન કરો તો શું મળે? પ્રવેગ મળે ને. તો આના ઉપરથી તમે ડેલ્ટા v કઈ રીતે લખી શકો? ડેલ્ટા v બરાબર 2v sin θ/2 આવી ગયું. નવું કાંઈ કરવાની જરૂર નથી. અથવા તો આપણે ઉપર જેમ સૂત્ર તાર્યું એ રીતના તમે તારવી શકો. તો એની કાંઈ જરૂર છે નહીં. એટલે આપણે એમાં ખોટો સમય બગાડવો નથી. શું સૂત્ર આવે છે તમારે? આ સૂત્ર યાદ રાખી લેવાનું છે. શું થાય?
ડેલ્ટા વી બરાબર 2v sin θ/2. તમને એમ પૂછે કે 90 ડિગ્રીનો ખૂણો કાપે ત્યારે એને વેગમાં કેટલો ફેરફાર થયો છે, તો ડાયરેક્ટ આ સૂત્ર તમે મૂકી શકો કે ન મૂકી શકો? ખબર પડી બધાને? બોલો. ચાની બધી દાખલા નીટમાં પૂછાઈ શકે છે. ચાલ, વેગમાં ફેરફાર થઈ ગયો, આવર્તકાળ. હાલો, આ બધી વસ્તુ તમને આવડે જ છે એટલે હું તમને પૂછતો જાઉં, તમારે મને જવાબ આપતો જવાનો છે. બોલો, આવર્તકાળ કોને કહેવાય? ફટાફટ. કોને કહેવાય આવર્તકાળ? 1/f. એમ નહીં કહેવાય કોને? શબ્દોમાં બોલવું હોય તો બોલો, શું થાય? શબ્દોમાં બોલો તો એક પરિભ્રમણ પૂરો કરવા માટેનો સમય. શું થાય? અહીંથી આમ ફેરવતા હોય આપણે ગોળ ગોળ, તો એક રાઉન્ડ પૂરું થયું એના માટે જે સમય લાગે એને શું કહેવાય? આવર્તકાળ. શું કહેવાય? એક પરિભ્રમણ પૂરો કરવા માટે લાગતો સમય એટલે શું થાય? આવર્તકાળ થાય. આવર્તકાળ સમય છે, સમયનો એકમ સેકન્ડ. પારિમાણિક સૂત્ર T1 એ તમને આવડી જાય ફટાફટ. આવૃત્તિ. આવૃત્તિ શું કહેવાય? આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. એક વસ્તુ શું થાય? f બરાબર 1/t. તેને શબ્દોમાં કેવો શું કહે કે એક સેકન્ડમાં કેટલા પરિભ્રમણ પૂરા કરે? શું કહે? એક સેકન્ડમાં કેટલી વખત તમારે ગોળ ગોળ ફરી જાય એનું કહેવાય આવૃત્તિ. એટલે કેટલી વાર રિપીટ થઈ ગયું એમ. ઓકે, તો આવૃત્તિ શું થાય? 1/t એટલે સેકન્ડ ઇનવર્સ થશે. અથવા એનો બીજો એકમ આપણે આવૃત્તિનો લઈએ છીએ હર્ટ્ઝ. કયો લે છે? હર્ટ્ઝ એનો પ્રચલિત એકમ છે. મોટાભાગે આપણે આવૃત્તિ આવે ત્યારે હર્ટ્ઝ વાપરતા હોઈએ છીએ. તો સમયનો વ્યસ્ત એટલે t-1 પારિમાણિક સૂત્ર થશે. સૂત્ર આપણે બની ગયા f બરાબર શું હશે? 1/t. હવે કોણીય વેગ ઓમેગા. ઓમેગાનું સૂત્ર આપણે ભણ્યા હતા. ઓમેગા બરાબર શું થાય? θ/t. આવું થાય ને? અંતર, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. હવે જો આવર્તકાળ આપણે કોને કહીએ છીએ? એક પરિભ્રમણ માટેનો સમય. તો t બરાબર તમારે કેપિટલ T મૂકવું હોય કે સમય તમારે આવર્તકાળ જેટલો જોતો હોય તો અંતર કેટલું કાપે? કોણીય સ્થાનાંતર કેટલું કાપે? બોલો બોલો, કોણીય સ્થાનાંતર કેટલું થાય? એક પરિભ્રમણમાં કેટલું કોણીય સ્થાનાંતર કરે? બોલો, એક પરિભ્રમણમાં કેટલું કોણીય સ્થાનાંતર કરે? જે આપણે હમણાં ભણી રહ્યા છીએ કેટલું થાય? 2π થાય ને? કેટલું થાય? એક આખું ચક્ર પૂરું કરે, ચક્ર પૂરું કરે કેટલું થાય? 2π જેટલું કોણીય સ્થાનાંતર કરશે. તો અહીંયા આવશે 2π/t. તો ઓમેગાનું સૂત્ર આવી ગયું, ઓમેગા બરાબર 2π/t. તમે ઘણી જગ્યાએ યુઝ કરો છો એને. અથવા તો t ને ઉપર લઈ જાઓ તો 1/t બરાબર f. તો 2πf. આ સૂત્ર આપણે ઘણી બધી જગ્યાએ યુઝ કરીએ છીએ કે ઓમેગા બરાબર 2π/t અને ઓમેગા બરાબર 2πf. ચાલો, હવે એની પછી આપણે વેગ આવ્યો તો વેગ પછી બીજું શું આવે? પ્રવેગ. હાલો, પ્રવેગનું સૂત્ર શું આવે? બોલો, પ્રવેગ બરાબર શું થાય? વેગમાં થતા ફેરફારનો સમય દર એટલે કે ડેલ્ટા v/Δt. કોણીય પ્રવેગ કીધું હોય તો શું લખાય? ડેલ્ટા ω/Δt. અથવા તો તમે શું લખો? આલ્ફા બરાબર dω/dt. આવું લખીએ કો ને? અથવા તો ઓમેગા થીટાના સ્વરૂપમાં લખો હોય તો થીટાનું બીજી વખત વિકલન થશે તો શું લખાય અહીંયા? d²θ/dt². ચાલો, એકમ. એકમ આપણને ખબર છે ઓમેગા બરાબર શું થાય? રેડિયન પ્રતિ સેકન્ડ. અને અહીંયા સેકન્ડ એટલે શું છે? રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર નીચે સેકન્ડની 2 ઘાત એટલે કે t-2. ચલો, વેગનું સૂત્ર જોયું તો એ જ રીતનું એનું પણ સૂત્ર આવશે કે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ આવે. એ જ રીતનો કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ વચ્ચેનો સંબંધ આવે. શું આવે? a બરાબર ઓલામાં શું હતું? v બરાબર ઓમેગા ક્રોસ r. આમાં શું છે? a બરાબર આલ્ફા ક્રોસ r. શું આવશે? આલ્ફા ક્રોસ r થશે. ચલો, નિયમિત ગતિ લીધી. કેવી લીધી? નિયમિત. ચલો, નિયમિત ગતિ હોય તો વેગ કેવો હોય? અચળ. શું હોય? કોણીય વેગ અચળ. તો ઓમેગા બરાબર અચળ. ચલો, અચળનું વિકલન શું થાય? બોલો, અચળનું વિકલન બોલો તુષારભાઈ, અચળનું વિકલન શું થાય? આલ્ફા બરાબર dω/dt. શું આવે અચળનું વિકલન? 0 થશે. શું થશે? 0 થાય. તો કોણીય પ્રવેગ કેવો આવશે? 0.
અને અનિયમિત ગતિ હોય તો વેગ અચળ હોય નહીં, અચળ ન હોય તો અચળનું વિકલન 0 થાય ને? તો અચળ ન હોય તો એનું વિકલન 0 થાય? ન થાય. તો શું આવશે? આલ્ફા બરાબર 0 નહીં હોય. મતલબ શું છે? તમારે કોણીય પ્રવેગ ક્યારે મળશે? જ્યારે અનિયમિત વર્તુળની ગતિ હશે. નિયમિત હશે ત્યારે કોણીય પ્રવેગ કેટલો આવશે? 0. ચાલ, હવે આપણે હમણાં ભણતા હતા, શરૂઆત આપણે જ્યારે કરી હતી મેં તમને કીધું તમે શું થાય, ગોળ 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 પથ્થર બાંધીને દોરી ફેરવતા હોય ત્યારે શું થાય? દોરી ઉપર તમે પથ્થરની બહારની બાજુ તમારે કંઈક બળ લાગતું હશે ને, એના કારણે તમારી હાથની બાજુ અંદર તરફ બળ લાગતું હોય તો એ બળને આપણે શું કહીએ છીએ? બોલો. કેન્દ્રગામી બળ કહીએ. શું કહીએ છીએ? કેન્દ્રગામી બળ. ઓકે, કે અંદર તરફ જે બળ લાગતું હોય શું કહીએ? કેન્દ્રગામી બળ. અને આપણને બળનું સૂત્ર ખબર છે, F બરાબર શું આવે? બોલો. F બરાબર ma. તો બળ ભાગ્યા દળ કરો તો શું મળશે? પ્રવેગ. મતલબ વર્તુળમય ગતિમાં જે પ્રવેગ મળે છે, આ પ્રવેગને આપણે શું કહીશું? કેન્દ્રગામી પ્રવેગ. ક્યારે મળે છે? અત્યારે આપણે પહેલી વખત નિયમિત વર્તુળમય ગતિ કરીએ છીએ. શું કરીએ છીએ? નિયમિત વર્તુળમય ગતિ. પછી અનિયમિતમાં તમને બે પ્રવેગ મળશે, એ આપણે પછી તો ઘડી કરીને જોઈશું. શું છે? નિયમિત વર્તુળમય ગતિમાં પદાર્થ પર લાગતા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. તો આપણને ખબર છે કેન્દ્રગામી પ્રવેગ અને વેગ એકબીજાને કેવા છે? લંબ હોય ને? કેવા હોય? લંબ. કેમ કે વેગ સ્પર્શકની દિશામાં અને નામ જ છે કેન્દ્રગામી, એટલે પ્રવેગની દિશા ક્યાં હશે? કેન્દ્ર તરફની હશે. ઓકે, ચાલો, પ્રવેગનું મૂલ્ય તમને બધાને યાદ જ છે. બોલો, હું લખો છો કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય? a બરાબર v² r, અથવા તો v બરાબર શું લખો તમે? ઓમેગા. r લખી શકો તો શું લખાય બીજું તમારે? ω² r પણ લખી શકો, અથવા v/r બરાબર ઓમેગા લખો તો તમે v × ઓમેગા પણ લખી શકો છો. અથવા તમે ઓમેગા બરાબર 2πf ના સ્વરૂપમાં લખો તો શું આવશે? અહીંયા 4π² / t² × r, અથવા 2πf લખવું હોય તો 4π² f²r. આવું થાય કે ન થાય? બોલો, અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? ચાલો, હવે આપણે જોઈએ કેન્દ્રગામી બળ. મેં તમને કીધું F બરાબર ma. તો પ્રવેગ તમને ખબર છે v² r. પ્રવેગનું સૂત્ર શું બનશે? mv² r, અથવા તો mr ω². ઓકે, તો આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. જો કેન્દ્રગામી બળ અથવા કેન્દ્રગામી પ્રવેગ આપણે ઘણી જગ્યાએ યુઝ કરવાનું આવે છે, એટલે એ સૂત્ર તમને ખાસ યાદ હોવું જોઈએ. ચલો, એની પછીનો ટોપિક છે આપણે કેન્દ્રગામી બળ દ્વારા થતું કાર્ય. ચલો, કોઈને કાર્યનું સૂત્ર યાદ હોય તો બોલો. હાલો, કાર્યનું સૂત્ર શું થાય? કાર્ય W બરાબર, બોલો સુરભીબેન, કાર્યનું સૂત્ર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. F.D. જો ખાસ ધ્યાન રાખવાનું, ગુણાકાર આવે એવું નહીં યાદ રાખવાનું. હવે આપણે બે ટાઈપના ગુણાકાર આવે. કયા કયા આવે? સદિશ અને અદિશ. તો આપણે ઈ પ્રમાણે યાદ રાખવાનું. જે પણ સૂત્ર યાદ રાખો કે F, દાખલા કે V નું સૂત્ર છે તો આપણે શું લખીએ? ઓમેગા ક્રોસ R કરીએ. શું કરીએ? ઓમેગા ક્રોસ R. એમાં એમ ન કહે કે ઓમેગા અને R નો ગુણાકાર. ઓકે, જે પણ સૂત્ર યાદ રાખો એ ગુણાકાર કયો છે એ પ્રમાણે યાદ રાખવાનું. તો W બરાબર શું થશે? F.D. ડોટ પ્રોડક્ટ આવે. શું આવે? ડોટ પ્રોડક્ટ આવે, અધિશ ગુણાકાર. ચાલો, F.D. ચલો, F.D ડોટ પ્રોડક્ટ નું સૂત્ર શું થાય? બોલો. A.B નું સૂત્ર શું આવે? AB cos θ. એટલે શું આવે છે અહીંયા? FD cos θ. તો θ ખૂણો શું હોય છે? F અને D વચ્ચેનો ખૂણો. તો આપણને ખબર છે અંતર તમારે શું છે? આ બાજુ આવશે સ્થાનાંતર, અને F કેન્દ્રગામી છે એટલે અંદર તરફ આવશે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી. તો cos 90 ની કિંમત FD cos 90. cos 90 ની કિંમત કેટલી આવે? બોલો. 0. cos 90 બરાબર 0. તો કેન્દ્રગામી બળ દ્વારા થતું કાર્ય કેટલું મળ્યું તમને? 0 મળ્યું. કેટલું મળ્યું? 0. જો આની પરથી નીટમાં MCQ પણ પૂછાઈ ગયેલા છે એક બે વખત, ખાસ ધ્યાન રાખવાનું. કેન્દ્રગામી બળ દ્વારા થતું કાર્ય કેવું હોય છે? હંમેશા 0 હોય છે. ઓકે, એના અલગ અલગ ઉદાહરણ આપેલા છે આપણને. કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરતો તો આપણને ખબર છે અચળ વેગથી ભ્રમણ કરતો હોય એટલે નિયમિત વર્તુળમય ગતિ થશે, એના કારણે કેન્દ્રગામી બળ લાગશે. તો કેન્દ્રગામી બળ દ્વારા થતું કાર્ય કેટલું હોય છે? 0. કાર્ય 0 હોય તો શું થાય? આપણને ખબર છે ઇલેક્ટ્રોન
પ્રોટોનની આજુબાજુ ફરતો હોય તો એને કઈ ઉર્જા આપવી પડે? બોલો, ઇલેક્ટ્રોનને પ્રોટોનની આજુબાજુ ફેરવા માટે કઈ ઉર્જા આપવી પડે આપણે? કે હાલો 5 જૂલ આપી તને હવે ફેર, એમ એવું કરવું પડે? ના. ન થાય ને. કે પછી એમ કરે કે હું 5-10 આંટા ફેરવો એટલે કઈક ઉર્જા મુક્ત કરું, એવું થાય? ન થાય ને. ઉર્જામાં કઈ ફેરફાર થાય નહીં. મતલબ શું થયું? કાર્ય કઈ થયું હશે નહીં. એ જ રીતે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, શું થાય છે? પૃથ્વી સૂર્ય આપણે શું કઈ ધક્કો મારવા જાય પૃથ્વીને, એવું કરીએ છીએ? બોલો, પૃથ્વીને ધક્કો મારીએ કે હાલો ફરો આજુબાજુ, એમ થાય? એમ કરીએ કોઈ? એવું કરે છે કોઈ? નથી કરતો ને. ઓટોમેટિક આપમેળે ફરે છે. એને ફેરવવા માટે આપણે કઈ કામ કરવું પડતું નથી. શા માટે? કેમ કે અચળ વેગથી ભ્રમણ કરે છે, અને અચળ વેગ ભ્રમણ કરતો તો શું થાય? બળ. કયા બળના કારણે ફરે છે? પેલા તો બોલો, પૃથ્વી સૂર્યની આજુબાજુ કયા બળના કારણે ફરતી હોય? ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ બળના કારણે ફરે ને. અને ગુરુત્વાકર્ષણ બળ હોય તો શું થાય? ભેગા થઈ જાવ જોઈએ, પણ ભેગા થાય છે. પૃથ્વી શું થાય? સૂર્યની અંદર વહી જાય છે, નથી જતી ને. તો મતલબ બહારની તરફ કયું બળ લાગતું છે એમાં? બોલો, બહારની તરફ કયું બળ લાગતું હોય? કેન્દ્રગામી બળ લાગતું હોય કે ન લાગતું હોય? કયું બળ લાગતું હોય? કેન્દ્રગામી બળ તમારા ગુરુત્વાકર્ષણ બળને સમતોલન કરે છે, એટલે એના દ્વારા કોઈ કાર્ય થતું નથી. ચલો, અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ નિયમિત વર્તુળમય ગતિમાં. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો અત્યારે. બોલો, પિનલબેન, હિરલબેન, ખબર પડી ગઈ આમાં બધાને? ચાલો, તો હવે આપણે ચાલુ કરીએ અનિયમિત વર્તુળમય ગતિ. કઈ વસ્તુ છે? અનિયમિત. ચાલો, અનિયમિત ક્યારે થાય? ઓમેગા કેવો હોવો જોઈએ? નોટ ઇક્વલ ટુ અચળ. અચળ હોય તો નિયમિત થાય ને અચળ ન હોય તો અનિયમિત થાય. અનિયમિત હોય એટલે તમને આલ્ફા મળશે. શું મળશે? આલ્ફા મળશે. એટલે v નું સૂત્ર તમને ખબર છે, શું થાય? v બરાબર ઓમેગા ક્રોસ r. આવું થશે. ચાલો, ઓમેગા ક્રોસ r. ચલો, વેગ છે, વેગનું વિકલન કરો તો શું મળે? બોલો, વેગનું વિકલન કરો તો પ્રવેગ મળે ને. શું મળે? પ્રવેગ. પ્રવેગ બરાબર શું લખાય? dv બાય dt. આવું લખાય. ચલો, કરો વિકલન. પણ જો બે વસ્તુ ગુણાકારમાં છે, તો જ્યારે ગુણાકારમાં હોય તો ગુણાકારના વિકલનનો નિયમ શું આવે? બોલો, ગુણાકારના વિકલનનો નિયમ. આપણે બેઝિક મેથ્સ ભણી ગયા ને બધાય? ગુણાકારના વિકલનનો નિયમ શું આવે? એકને અચળ રાખીને એકનું ડેરિવેટિવ. શું થાય? પહેલું અચળ બીજાનું વિકલન, પછી બીજું અચળ પહેલાનું વિકલન. એ રીતના થાય. ચલો કરો. તો પહેલું અચળ રાખીએ, હાલો તો ઓમેગા અચળ રાખ્યો આપણે. શું કર્યો? ઓમેગા અચળ. તો વિકલન કોનું કરવાનું છે આપણે? dr બાય dt પ્લસ બીજું અચળ એટલે પહેલાનું વિકલન d ઓમેગા બાય dt ઇન્ટુ r. આ રીતનું થશે કે નહીં થાય? ચાલો, હવે જો પ્રવેગ બરાબર આપણે લખીએ ઓમેગા ક્રોસ અહીંયા v. શું થાય? આ v થશે ને. શું થાય? આ v થાય. હાલો, ઓમેગા છે ને આ શું થાય? dr બાય dt. એટલે શું થાય? વેગ થાય કે ન થાય? હાલ તો ઓમેગા ને v શું લખાશે અહીંયા? ઓમેગા ક્રોસ વેગ થશે. હાલો, પ્લસ d ઓમેગા બાય dt. શું થાય? કોણીય વેગનું વિકલન શું આપે? કોણીય પ્રવેગ આપે કે ન આપે? શું આપે? કોણીય પ્રવેગ કેટલો હોય? આલ્ફા. તો આલ્ફા ક્રોસ r. તો જો ઓમેગા ને v ઓમેગા આપણે સૂત્ર ભણી ગયા. શું હશે? કેન્દ્રગામી બળનું સૂત્ર હતું ને, v ઓમેગા. તો શું થશે? v ઓમેગા એટલે શું છે? કેન્દ્રગામી બળ. અને આ આપણે નોર્મલ પ્રવેગ આવ્યો હતો, આને શું કહેવાય છે આપણે? સ્પર્શીય પ્રવેગ કહીએ. શું કહીએ? તો પ્રવેગના તમને બે ઘટકો મળે. કેટલા ઘટકો મળશે? બે ઘટકો મળશે. એક ઘટક કયો આવશે? આ કેન્દ્રગામી ઘટક. અને બીજો કયો આવે? સ્પર્શીય. કયો આવશે? સ્પર્શીય. ઓકે, તો ધ્યાન રાખવાનું, અનિયમિત વર્તુળમય ગતિ હશે તમને બે પ્રકારના પ્રવેગ મળશે. એક કેન્દ્રગામી પ્રવેગ અને બીજો સ્પર્શીય પ્રવેગ. ઓકે, બંનેના સૂત્ર તમને ખબર જ છે કે આલ્ફા ક્રોસ r કરો તો સ્પર્શીય મળશે, અને કેન્દ્રગામી માટે v સ્ક્વેર બાય r અથવા r ઓમેગા સ્ક્વેર અથવા તો v ઓમેગા, કોઈ પણ સૂત્ર તમે યુઝ કરી શકો છો. કે બે ઘટકો મળે, એક સ્પર્શીય મળ્યો અને એક કેન્દ્રગામી મળ્યો. ચલો, એના વિશે થોડુંક જોઈ લઈએ.
કે સ્પર્શીય પ્રવેગ આપણે ભણી ગયા એટી બરાબર આલ્ફા ક્રોસ આર છે. તો પ્રવેગ પી બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય તો આપણને ખબર છે. જો આ વસ્તુ મેં તમને કીધું હતું, આપણે 1D ભણ્યા ત્યારે મેં તમને એક વસ્તુ કીધી હતી, પ્રવેગ કયા કયા મળે. જો મેં તમને કીધું શું છે, માત્ર મૂલ્ય બદલાય તો કેવો ઘટક મળે? બોલો, માત્ર મૂલ્ય બદલાય તો? બોલો, આપણે 1D માં ભણી ગયા ને, પ્રવેગના 3 ભાગ પાડ્યા હતા કે ખાલી મૂલ્ય બદલાય, ખાલી દિશા બદલાય અથવા તો બંને બદલાય. તો શું આવતું હતું? માત્ર દિશા બદલાતી તો કયો ઘટક મળે? લંબ ઘટક મળે ને. તો વેગ ને લંબ એ આપણે અહીં કયો આવ્યો? કેન્દ્રગામી આવ્યો. અને ખાલી મૂલ્ય બદલાય એટલે કે શું આવશે? તમારો સ્પર્શીય ઘટક થાય. અને આમાં તમારે બંને બદલાય અનિયમિતમાં, કેમ કે વેગની દિશા એ બદલાય છે અને મૂલ્ય પણ બદલાય છે, એટલે આમાં બંને ઘટક આવશે. એક ઘટક કેવો આવે? અને લંબ, અને બીજો ઘટક એને જે દિશામાં જતું એને સમાંતર આવશે. ખબર પડી કે ન પડી આમાં? બોલો, આપણે 1D માં ભણ્યા હતા ને પ્રવેગની દિશા કઈ રીતે નક્કી કરવી. ચાલો, તો આપણે ખબર છે આપણે સ્પર્શીય પ્રવેગ તો એટી બરાબર શું છે? આલ્ફા ક્રોસ આર. ચલો, આલ્ફા ક્રોસ આર, તો આલ્ફા અને આર વચ્ચેનો ખૂણો કેટલો છે? એકબીજાને લંબ છે. તો શું આવશે? એકબીજાને લંબ હોય તો ખૂણો 90. ખૂણો 90 આવે તો શું આવશે? સાઈન 90 જ આવશે હંમેશા. તો શું આવશે? ડાયરેક્ટ મૂલ્ય આલ્ફા ઇન્ટુ આર થઈ જશે. કેન્દ્રગામી પ્રવેગ એ પણ આપણે ભણી ગયા છીએ કે ઓમેગા ક્રોસ વી. તો ઓમેગા અને વી એકબીજાને કેવા હોય છે? લંબ હોવાના છે. તો એકબીજાને લંબ હોય તો શું આવશે? ખૂણો એમાં પણ 90 આવશે. એટલે ડાયરેક્ટ આપણે મૂલ્ય જ લખીએ કે વી સ્ક્વેર બાય આર અથવા ઓમેગા સ્ક્વેર આર અથવા તો વી ઓમેગા. ચલો, હવે પ્રવેગના શું આવ્યા? બે ઘટક આવ્યા. શું આવશે? એ બરાબર એક તો એટી ઘટક સદિશ સ્વરૂપે છે એટલે આપણે સદિશ સ્વરૂપે જ લખવાનું થાય, પ્લસ એસી ઘટક. ચલો, બંને ઘટક આપણને ખબર છે. એટી કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં. અને બીજો હશે એટી આમ હશે. અહીંયા શું હશે? એસી હશે. અને અહીંયા શું હશે? આપણે અહીં સદિશ કાઢ નાખો તો પણ ચાલશે. આપણે દિશા ડાયરેક્ટ આમાં લઈ લે. એસી તમારે કેન્દ્ર તરફની દિશામાં હોય, એટી તમારે એને સમાંતર એટલે કે સ્પર્શકની દિશામાં હોય. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી. આપણને કહે છે પરિણામે તમારે પ્રવેગનું મૂલ્ય ગોતવું હોય તો શું લખાશે અહીંયા? અંડર ઓફ એટી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. ખબર પડી બધાને? બોલો. ચાલો, હવે આપણે જોઈએ કે કયો ઘટક હોય ત્યારે કઈ ગતિ થાય. ઓકે, ચલો, બંને ઘટક હોય ને, એક 0 હોય, કા બીજો 0 હોય, કા બે 0 હોય, કા બે 0 ન હોય, 4 પોસિબિલિટી બને. તો અલગ અલગ પોસિબિલિટીમાં અલગ અલગ પ્રકારની ગતિ કરશે. ચલો, પહેલી વસ્તુ જે આપણે કેન્દ્રગામી પ્રવેગ પણ 0 છે, સ્પર્શીય પ્રવેગ પણ 0 છે. કુલ પ્રવેગ કેવો થાય? 0. એટલે કુલ પ્રવેગ 0 હોય તો પ્રવેગ 0, તો પ્રવેગ 0 તો વેગ કેવો આવે? બોલો, વેગ અચળ હોય તો જ પ્રવેગ 0 હોય ને. તો અચળ વેગી ગતિ કરે. કેવી કરશે? અચળ વેગી રેખીય ગતિ કરશે. હાલો, હવે તમને કેન્દ્રગામી પ્રવેગ 0 આપ્યો. કેન્દ્રગામી મતલબ શું થયું? વર્તુળમાં ફરે તો વર્તુળનું કેન્દ્ર બને તો કેન્દ્રગામી થાય, બાકી તો ક્યાંય આવે નહીં. તો આવું થશે ને. એસી બરાબર 0. એટી 0 આપેલું નથી. સ્પર્શીય ઘટક એટલે કે જે દિશામાં ગતિ કરે છે ને સમાંતર ઘટક તમારે 0 છે નહીં. એ બરાબર એટી થઈ જાય. તો ખાલી પ્રવેગિત ગતિ થાય ને. કેવી ગતિ થાય? પ્રવેગિત. અનિયમિત રેખીય ગતિ કરો તો આનું કહેવાય તમારે પ્રવેગી ગતિ કહેવાય ને. શું કહેવાય? આપણે પ્રવેગી રેખીય ગતિ લઈએ છીએ તે વસ્તુ થશે જે આપણે 1D માં ભણી ગયા છીએ બધી વસ્તુ. હવે એસી 0 નથી અને એટી 0 છે. એટી મતલબ શું થયું? સમાંતર ઘટક 0 નથી એટલે શું થયું? એસી મળશે. તો આ કેવી થઈ? આપણે હમણાં ભણ્યા ને નિયમિત વર્તુળમાં ગતિ. માત્ર કયો ઘટક આવે? પ્રવેગનો કેન્દ્રગામી ઘટક આવશે, બીજો એક પણ ઘટક આવશે નહીં. દાખલા તરીકે બંને 0 ના હોય એ આપણે આની જસ્ટ ઉપર ભણ્યા. કઈ વસ્તુ હતી? અનિયમિત વર્તુળમાં ગતિ. મૂલ્ય પણ આપણે હમણાં શોધ્યું હતું. હવે અનિયમિત વર્તુળમાં ગતિમાં પદાર્થ ઉપર બે પ્રકારના બળ લાગતા હોય. કેમ કે બે પ્રવેગ છે તો બે પ્રવેગ હોય તો બળ કેટલા મળે? બે જ બળ મળે ને. તો ટોટલ બળ શું લખાય? F બરાબર FC પ્લસ FT. ઓલો આપણે પ્રવેગ લખતો કે નહીં? એ બરાબર શું લખતા? AC પ્લસ AT. એ રીતે બળમાં પણ લખી શકો F બરાબર MA. તો FC કેટલું થાય? M AC એટલે કે mv સ્ક્વેર અપોન r અથવા તો mr ઓમેગા સ્ક્વેર. ઘણી જગ્યાએ આપણે યુઝ કરીએ છીએ. અને FT સ્પર્શીય બળ શું છે? F બરાબર MA.
MAT. તો પરિણામી બળ શું થાય? MA. તો ડાયરેક્ટ તમે લખી શકો ને F બરાબર શું લખાય? MA. અને પરિણામી પ્રવેગ કેટલા આવ્યો આપણે? અંડર ઓફ AC સ્ક્વેર પ્લસ AT સ્ક્વેર. ઓકે, ચાલો. હવે અનિયમિત વર્તુળમાં ગતિ હોય ત્યારે કેન્દ્રગામી બળ દ્વારા થતું કાર્ય શૂન્ય હોય. કેન્દ્રગામી બળ દ્વારા થતા ગમે ત્યારે કાર્ય લ્યો કેવું હશે? શૂન્ય છે. શા માટે? કેમ કે બળ અને વેગ એકબીજાને કેવા હોય છે? લંબ. અથવા તો બળ અને સ્થાનાંતર પણ તમે લઈ શકો. એમ કાર્ય ગોતવા માટે F અને D લઈએ છીએ. તો બળ અને સ્થાનાંતર એકબીજાને કેવા હોય છે? લંબ. F લંબ D પણ તમે કરી શકો. ઓકે, F લંબ D. ચાલો, પણ અનિયમિત વર્તુળમાં ગતિ હોય એમાં કયા બે ઘટકો આવશે? કેન્દ્રગામી બળ આવશે અને બીજું કયું આવે? સ્પર્શી આવશે ને. તો જો કેન્દ્રગામીના કારણે તો 0 થાય, પણ સ્પર્શીયના કારણે 0 થાય નહીં. એટલે નેટ કાર્ય અથવા નેટ બળ 0 હશે નહીં. તો નેટ બળ 0 ન હોય તો નેટ કાર્ય તમને એમાંથી મળી શકે છે. અને પાવરનું સૂત્ર તમને યાદ જ છે. પાવર બરાબર શું લખીએ આપણે? W/T, કાર્ય ભાગ્યા સમય, અથવા તો F.V. આપણે ફરીથી આ કાર્ય ઉર્જા પાવરમાં પણ આપણે ભણીશું. શું આવશે? F.V થશે. ચાલો, હવે નિયમિત વર્તુળમય ગતિના સમીકરણો, અનિયમિત વર્તુળમય ગતિના સમીકરણો આજે આપણે 1D માં ભણી ગયા એના એ જ સૂત્ર છે, પ્રવેગ અથવા પ્રતિપ્રવેગી. ચલો, 1D માં આપણે 4 સૂત્ર ભણ્યા હતા. કયા કયા હતા? બોલો હાલો. પહેલું સૂત્ર V બરાબર U પ્લસ AT. બીજું અંતર બરાબર D બરાબર UT પ્લસ હાફ AT સ્ક્વેર. ત્રીજું V સ્ક્વેર માઇનસ U સ્ક્વેર બરાબર 2AD. અને ચોથું nમી સેકન્ડનું અંતર dn બરાબર U પ્લસ A/2 2n માઇનસ 1. તો બસ આના આ જ સૂત્ર. V શું હતું? અંતિમ વેગ. U પ્રારંભિક વેગ. તો અહીંયા પણ તમે એ કરી શકો કે ઓમેગા બરાબર ω0 પ્લસ પ્રવેગ એટલે અહીં કોણીય આવશે આલ્ફા ટી. જે રેખીય છે એની વસ્તુ તમારે કેમાં નાખી દેવાની? કોણીયમાં. કે રેખીય વેગ હોય ત્યાં કોણીય વેગ, રેખીય પ્રવેગ હોય ત્યાં કોણીય પ્રવેગ, રેખીય સ્થાનાંતર હોય ત્યાં કોણીય સ્થાનાંતર મૂકી દેવાનું. તો અહીંયા ડી છે તો અહીંયા શું છે? થીટા. UT એટલે કે ω0t પ્લસ હાફ AT સ્ક્વેર હતો એને બદલે હવે આલ્ફા ટી સ્ક્વેર થઈ જાય. એ જ રીતે અહીંયા ઓમેગા સ્ક્વેર માઇનસ ω0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. અને અહીંયા થીટા nમી સેકન્ડમાં કાપેલું સ્થાનાંતર તો ω0 પ્લસ α/2 2n માઇનસ 1. ખબર પડી આમાં બધાને? બોલો, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને ડાઉટ? કેમ કે આની પછીનો આપણે થોડો મોટો ટોપિક ચાલુ થાય છે. શું છે? શિરોલંબ વર્તુળમય ગતિ. ચાલો, શિરોલંબ વર્તુળમય ગતિ શું છે? શિરોલંબ એટલે મેં તમને કીધું હતું એમ શું લેવાનું? દોરી લેવાની, પથ્થર બાંધવાનો. શિરોલંબ એટલે શું છે? ઊભું કરવાનું એટલે આમ ફેરવવાનું. આમ ફેરવો એટલે શું કરે? આમ વર્તુળ બને ને શું થાય? આ પ્રમાણે આમ વર્તુળ બનશે. તમારે આમ બને ને. આમ ફેરવતા હોય તો આમ આડું વર્તુળ બને. પણ આપણે શિરોલંબ એટલે શું થાય? ઊભી દિશા એટલે આમ ફેરવવાનું છે. શું છે? આમ. એટલે અહીં સર્કલ જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ જ રીતે તમારે ફેરવવાનું થશે. જો આની ઉપરથી ઘણી વખત આપણે દાખલા પૂછાઈ જાય છે નીટમાં. ઓકે, એટલે આ ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણા માટે. ચલો, શિરોલંબ વર્તુળમય ગતિ એટલે તમે પદાર્થને ફેરવવાનું ચાલુ કર્યું. હવે ધારી લો કે ફેરવતા હોય ત્યારે નીચેનો બિંદુ એ બિંદુ છે ત્યાં તમારી પાસે વેગ છે u જેટલો. કેટલો છે? u. હવે તમે ફેરવતા એટલે વેગ બદલાવાનો છે. તો ઉપર જઈને કોઈ પણ એક બિંદુ આગળ તમારો વેગ કેટલો થશે એ તમારે ગોતવું હોય તે વસ્તુ આપણે અત્યારે જોવાની છે. ઓકે, ચલો, h ઊંચાઈના કોઈ બિંદુ, દાખલા કે અહીંયાથી તમે થીટા ખૂણે તમે લ્યો, h ઊંચાઈ કોઈ બિંદુ p છે, અહીંયા વેગ કેટલો થશે? તો બે સૂત્ર, 1D નું સૂત્ર પણ વાપરી શકો અથવા કાર્ય ઉર્જા પાવર પણ તમે વાપરી શકો. કેવું થાય? ઊંચાઈમાં થતો ફેરફાર શું થાય? તો કઈ ઉર્જા વધે, કઈ ઉર્જા ઘટે, શું આવે આમાં? કોનો ફેરફાર કોની સાથે સરખાવી શકીએ? બોલો.
બોલો કઈ કઈ ઉર્જા આવે? શું છે? ગતિ કરે છે ને, વેગ હોય તો કઈ ઉર્જા હોય? ગતિ ઉર્જા. અને ઊંચાઈ પ્રાપ્ત કરે તેની પછી કઈ ઉર્જા આવે? સ્થિતિ ઉર્જા. તો શું થાય? ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર આવે તો લખાય કે નહીં? ડેલ્ટા કે બરાબર યુ, કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી. ચલો ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય? અંતિમ માઇનસ પ્રારંભિક લખાય. શું લખાય? કે એફ માઇનસ કે આઈ બરાબર યુ. યુ બરાબર શું આવે ગતિ ઉર્જાનું સૂત્ર? mg h. ચલો અહીંયા ગતિ ઉર્જા. હાલો ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે બોલો? કે બરાબર જવાબ આપો. 1/2 mv સ્ક્વેર. 1/2 mv સ્ક્વેર. એક જ જણું ભણવા આવે છે, બીજા બધા શું કરો છો? હિનલબેન, તુષારભાઈ, જવાબ આપો. તો જવાબ આપશો તો તમને ખબર પડશે. ઓકે, શું હશે? કે બરાબર હાફ mv સ્ક્વેર મૂકી દો. ચાલો અહીંયા તો હાફ અંતિમ છે એટલે mv સ્ક્વેર ને શરૂઆતની છે આપણે હાફ m u સ્ક્વેર બરાબર mgh. આવું થશે. ઉડાડી શકો તમે. હાફ ઓલી બાજુ જવા દો તો હું લખાય v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર. સોરી, ઉપર તરફ જાય છે ને, શું થશે? ઉપર ઊંચાઈ પ્રાપ્ત કરે તો શું આવશે તમારે? અંતિમ ગતિ ઉર્જા કેવી થશે? ઓછી થશે ને. સ્થિતિ ઉર્જામાં શું થશે? વધારો. એટલે અહીંયા તમારે શું લખવાનું છે? અહીંયા માઇનસ. ઊંચાઈમાં તમારે શું લખવાનું છે? માઇનસ આવશે. અથવા તો તમે અહીંયા ઉલટું કરી શકો, અહીંયા માઇનસ લખી શકો, અથવા તો સામેની બાજુ માઇનસ લખી શકો. આ વસ્તુ એક ધ્યાન રાખવાની કે ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે એટલે આ મૂલ્ય આખું કેવું આવશે? તમારે માઇનસ આવશે. કેવું આવશે? માઇનસ આવશે. ઓકે, અથવા તમે અહીંયા બીજી રીતે ફેરવીને લખી શકો કે કે આઈ માઇનસ કે એફ. આપણે એ પ્રમાણે કરીએ એટલે તમને કન્ફ્યુઝન ન થાય. આમાં પહેલા ખબર પડી કે કે આઈ માઇનસ કે એફ શા માટે લખ્યું મેં? બોલો. કે આઈ માઇનસ કે એફ કેમ કે શરૂઆતમાં ગતિ ઉર્જા કેવી હોય? વધારે હોય. ઊંચાઈ પ્રાપ્ત કરે એટલે સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થયું એટલે શું થાય? ગતિ ઉર્જા વધે કે ઘટે? સ્થિતિ ઉર્જા વધી હોય તો ગતિ ઉર્જા શું થાય? ઘટે ને. કેમ કે કુલ ઉર્જા કેવી હોય? અચળ હોય છે. એટલે સ્થિતિ ઉર્જા વધે છે તો ગતિ ઉર્જા ઘટે. મતલબ શું થયું? શરૂઆતમાં વધારે હશે પછી ઓછી હશે. તો આને આ રીતે તમે લખી શકો કે હાફ mu સ્ક્વેર માઇનસ હાફ mv સ્ક્વેર. આમાં ખબર પડી બધાને શા માટે આ રીતે લખ્યું? બરાબર mgh. ઓકે, ઓલામાં માઇનસમાં તમને કન્ફ્યુઝન થાય એ માટે આપણે આગળથી જ ફેરવી નાખ્યું છે. ચાલો ઉડાડી દો. શું લખાશે? u સ્ક્વેર માઇનસ v સ્ક્વેર બરાબર 2gh. તો જો તમે આ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા ન કરો, તમે ડાયરેક્ટ આ સૂત્ર પણ મૂકી શકો ને. આપણે ભણી ગયા ને 1D માં v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2gh 2gd અથવા 2ad. ઓકે, એ સૂત્ર પણ મૂકી શકો. પણ એમાં તમને એ સૂત્ર શા માટે મૂકી દીધી? કેમ કે એમાં ઓલું માઇનસ લેવાનું આવે, એમાં તમને કન્ફ્યુઝન થાય એટલા માટે આપણે અહીંયા ઉર્જા સ્વરૂપે તારવેલું છે. ઓકે, ચલો હવે તો v ગોતતા આવડે બધાને. તો v સ્ક્વેર આ બદલી તો આ બધું માઇનસ આવશે. u સ્ક્વેર માઇનસ 2gh અને શું લખાય? v બરાબર અંડર રૂટ u સ્ક્વેર માઇનસ 2gh. પણ ઊંચાઈ તો તમારી પાસે છે નહીં. તમે દોરી લઈને ફેરો તો તમારી પાસે શું હોય? એક તો નીચે પદાર્થ બાંધ્યો એનું દળ તમે માપી શકો. પછી દોરી હોય તો દોરીની લંબાઈ માપી શકો. તો કેટલું ઊંચું જાય તમે માપી શકો. કેમ કે ઝડપથી ફરતું હોય તમે આમ જોવા જાવ તો ફરી ગયું હોય તો ઊંચાઈના સ્વરૂપમાં તમે લઈ ન શકો. તમારી પાસે કઈ વસ્તુ છે? દોરીની લંબાઈ. તો આપણે લંબાઈના સ્વરૂપમાં લઈએ. શું લઈએ? લંબાઈના સ્વરૂપમાં. જો અહીંયા ગ્રાફ છે, જો આ છે ને કે h ઊંચાઈ જાય તમે તમારે અહીંયા h ઊંચાઈ થાય તો એટલી લંબાઈમાં કેટલું થશે. તો જો એ ગ્રાફ હું તમને અહીંયા થોડોક મોટો દોરી દઉં. આ થશે આ રીતનું આમ થયું. અહીંયા પદાર્થ છે તો આ ઊંચાઈ તમારી શું થઈ ગઈ? h ઊંચાઈ થઈ જાય. આ ઊંચાઈ કેટલી થઈ ગઈ? h ઊંચાઈ. આખી દોરીની લંબાઈ એટલે શું થાય? l થાય. તો આ વસ્તુ શું લખાય? ખૂણો તમારો બને. કેટલો ખૂણો બને છે? થીટા ખૂણો. તમને ખબર છે l નો પાસેનો ઘટક કેટલો થાય? બોલો પાસેનો ઘટક cos થીટા. તો આ ઉપરની ઊંચાઈ છે આ કેટલી હશે તમારી પાસે? l cos થીટા. જો આખું તો શું હોય? દોરીની લંબાઈ કે ફરવાની જ આખી ન ફરે ને. તો l cos થીટા પ્લસ h શું લખાય? અહીંયા આપણે લખીએ શું લખાય? l cos થીટા પ્લસ h બરાબર આખી લંબાઈ l લખાય કે ન લખાય? આપણે શું ગોતન છે? h. તો h બરાબર શું લખાય છે? l માઇનસ l cos થીટા. જો આ પછી અત્યારે હું તમને કરાવું છું, પછી તમને ડાયરેક્ટલી પણ આ વસ્તુ આવડવી જોઈએ. તો તમારે એટલી ગણતરી દાખલામાં ઓછી થઈ જશે.
તો h બરાબર શું લખાશે? L1 minus cos theta. આવી ગયો? ચાલો મૂકી દઈએ અહીંયા આગળ. તો હવે તમારું સૂત્ર શું બનશે? v બરાબર અંડર રૂટ ઓફ u સ્ક્વેર માઇનસ 2gl 1 માઇનસ cos theta. આ સૂત્ર તમારે યાદ રાખવાનું થશે. તો ટીક કરી નાખજો. ઓકે, શું આવશે? કોઈ પણ બિંદુએ થીટા ખૂણે પદાર્થ ઉપર જાય તો એનો વેગ કેટલો થશે? ખબર પડી કે ન પડી બધાને? બોલો. આ વેગનું સૂત્ર તારું એમાં બધાને ખબર પડી ગઈ? કેમ કે આની ઉપરથી જ આપણે નીચેના બધા સૂત્ર લેવાના છે. ન ખબર પડી તો એક વખત ફરીથી તમને કહી દઉં. જો શું કર્યું છે આપણે? ગતિ ઉર્જામાં થતો ફેરફાર કોની સાથે સરખાવ્યો છે? સ્થિતિ ઉર્જા સાથે. સૂત્ર યાદ ન આવે તો આ વસ્તુ કરવાની કે ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જામાં થતો વધારો. ઓકે, ચલો હવે અલગ આમાં બીજી વસ્તુ શું છે? દોરી હોય તો તમે જેમ ઝડપથી ફેરવો છો શું થાય? દોરી ખેંચાતી હશે ને, શું થાય? દોરી ખેંચાતી હોય તો દોરી હોય તેમાં કયું બળ લાગતું હોય? ખેંચાણ બળ લાગતું હોય. તણાવ બળ. તણાવ બળ કહીએ ને. કયું બળ કહીએ આપણે? ખેંચાતી એટલે તણાવ. તણાવ ને શું થાય? કોક બાર દોરી આમ તાણતું હોય એવું લાગે એટલે એને આપણે કયું બળ કહીએ? તણાવ બળ. તો તણાવ બળ આપણે કઈ બાજુ લાગતું છે? અંદર તરફ લાગે કે નહીં? હાલ, બીજા કયા કયા બળ આવે? આપણે અહીંયા હવે બધા બળ સરખાવાના છે. ઓકે, આપણે અત્યારે FBD એટલે કે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ છીએ. તો એક તો ફરજિયાત એક બળ તો આપણે આવતું જોઈએ. કયું બળ આવે? વજન બળ. ગમે ત્યાં પદાર્થ મૂકી દે, દળ હોય એટલે વજન બળ હોવાનું જ છે. નીચે તરફ કેટલું હોય? mg જેટલું. કેટલું હશે? mg જેટલું વજન બળ હશે. અહીંયાથી આપણે કાઢી નાખીએ. ઓકે, તણાવ બળ આ બાજુ છે. હવે ગોળ ગોળ ફરે છે. હું છે ગોળ ગોળ. હવે તમે હાથમાંથી મૂકી દો. હાલો અહીંથી આમ પકડી રાખો, હાથમાંથી મૂકી દો તો શું થાય? બહારની દિશામાં વહી જાય ને. મતલબ શું થયું? ભ્રમણ કરે છે ને એના કારણે બહારની દિશામાં બળ લાગે છે. કયું બળ લાગતું હોય બહારની દિશામાં? સ્પર્શીય બળ. કેન્દ્રીય બળ લાગે ને. હા, સ્પર્શીય બળ તો હોય આ દિશામાં હોય કે નહીં? સમાંતર હોય કે નહીં? જે બધી ફરતું હોય એ બધા લંબ કયું બળ હોય? કેન્દ્રગામી અથવા તો કેન્દ્ર ત્યાગી બે બળ આવે કે નહીં? મૂલ્ય બંનેને કેવા આવે? સરખા જ આવશે. શું આવશે અહીંયા? mv સ્ક્વેર બાય r. કયું બળ લાગતું અહીંયા? mv સ્ક્વેર બાય r પ્લસ વજન બળનો પણ થોડો ઘટક એ બાજુ જશે. આ થીટા ખૂણો હોય તો પાછળનો ઘટક શું થાય? mg cos theta. મતલબમાં કુલ તણાવ બળ તમારી પાસે કેટલું થયું? એક તો mg cos theta અને પ્લસ mv સ્ક્વેર બાય r. ચલો આ બંને સરખાવ્યા શા માટે? કેમ કે જ્યાં લગી તમારી પાસે ફરતું હશે ત્યાં લગી હું આ પદાર્થ છે. દાખલા કે અહીંયા કોઈ પણ પથ્થર બાંધેલો છે. પથ્થર શું અંદર તરફ આવી જાય ફરતા ફરતા? કોઈથી ન આવે ને. જ્યાં લગી તમે આમ ફેરવતો ત્યાં લગી પથ્થર અંદર તરફ આવે? ન આવે. બહાર તરફ વયો જાય. દોરી ન તૂટે ત્યાં લગી તો જવાનું નથી. મતલબ શું થયું? અંદર તરફનું બળ અને બહાર તરફનું બળ બંને કેવા હોય? સરખા હોય ને. એકબીજાને શું કરે? સંતુલિત કરે કે નહીં? સંતુલન કરે ત્યારે બંને શું કરીએ આપણે? સરખાવે કે નહીં કુલ બળ? ખબર પડી કે ન પડી બધાને? બસ હવે ટી નું સૂત્ર મૂકી દો. ચાલો, mg cos theta પ્લસ હાલો ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી હોય? દોરીની લંબાઈ જેટલી. એટલે કે અહીંયા શું થશે તમારે? અહીંયા આપણે ઉપર જ લખી નાખીએ કે mg cos theta પ્લસ mv સ્ક્વેર બાય l. હાલો v તો આપણે ઉપર ગોચ્યો છે. અંડર રૂટ ઓફ v સ્ક્વેર માઇનસ 2gl 1 માઇનસ cos theta. તો મૂકી દો. ચાલો અહીંયા m બાય l વર્ગ કરી નાખો એટલે ડાયરેક્ટ આવશે u સ્ક્વેર માઇનસ 2gl 1 માઇનસ cos theta. આવું થાય કે ન થાય? ચલો સરખાવો ફરીથી. mg cos theta. ચલો અલગ અલગ પદ આપી દો આપણે. mu સ્ક્વેર બાય l માઇનસ અહીં જાય એક l ઉડી જાય એટલે 2mg. અહીં માઇનસ માઇનસ શું થશે? પ્લસ કરી નાખીએ આપણે. શું આવશે? 2mg cos theta. ચલો 2mg cos theta પ્લસ mg cos theta કેટલું થાય? 3mg cos theta. એટલે અહીંયા mu સ્ક્વેર બાય l માઇનસ 2mg પ્લસ 2mg સોરી 2 ને એક વધ્યું ને એટલે શું આવશે અહીંયા? 3mg cos theta. તો આ તમારું આવી ગયું તણાવ બળ. ખબર પડી બધાને કઈ રીતે આવ્યું? અથવા તો તમે m બાય l કોમન કાઢો તો તમારે આ સૂત્ર આવી જશે. m બાય l આમાંથી કોમન કાઢો તો. ચાલો હવે અલગ અલગ બિંદુએ કેટલો વેગ હશે ને કેટલું
તણાવ બળ છે તે વસ્તુ જોઈએ. આપણે વેગનું સૂત્ર આવી ગયા. હાલો વેગનું પણ અહીંયા લખ નાખે સાથે સાથે. વેગ બરાબર શું લખાતું હતું? અંડર રૂટ ઓફ u સ્ક્વેર માઇનસ 2gl 1 માઇનસ cos થીટા. ચલો એ બિંદુ, જો બિંદુ કયા કયા કઈ બાજુ છે એ યાદ રાખી લેવાના. ઓકે, નીચે તરફ પેલું આવું છે, નીચે તરફ a, પછી પેલું આડું આવે તે b, પછી c અને પછી d. ચલો એ બિંદુ હોય ત્યારે ખૂણો કેટલો હોય? શિરોલંબ સાથેનો ખૂણો લેવાનો. કોની સાથેનો? શિરોલંબ સાથેનો 0. તો cos 0 ની કિંમત 1, તો 1 - 1 0 ઉડી ગયું. તો નીચેના બિંદુ આપણે વેગ u આપીએ છીએ, એમાં કઈ અમથું જોવાનું ન આવે, કેમ કે આપણે ત્યાંથી શરૂઆત કરી છે. તણાવ બળ કેટલો થશે નીચેનો બિંદુ હોય ત્યારે? આ રીતે દર્શાવે. જો તણાવ બળમાં આ રીતે ધારવાનું. કઈ રીતે? જો ઉપર અને નીચેના બિંદુ આપણે તણાવ બળ વધારે વખત આવશે. તો આવું હોય તો શું છે? અહીંયા આ રીતે પદાર્થ હોય તો નીચે તરફ બળ કયું લાગતું હોય? એક તો mg લાગતું હોય પ્લસ બીજું કયું લાગતું હોય? mv²/r. અને ઉપર તરફ તણાવ બળ એટલે કે t. તો t બરાબર શું લખાય? mg પ્લસ mv²/r. ખબર પડી કે ન પડી? આ વસ્તુ આપણે વારા ઘડી આવશે કે ઉપરના બિંદુ અને નીચેના બિંદુ તણાવ બળ. તો નીચેના બિંદુ તણાવ બળ કેવો છે? મેક્સિમમ હોય. કેવું હોય? મેક્સિમમ, કે નીચે બંનેનો સરવાળો થતો હશે. ચલો 90 ડિગ્રી લે. 90 ડિગ્રી વેગ કેટલો આવશે? u² - 2gl. અને આમાં 90 ડિગ્રી મૂકશો એટલે શું આવશે? mu²/l - 2mg. ઉપર તરફ જઈએ c, તો ખૂણો કેટલો થઈ જાય? 180 અથવા તો પાય. આને શું કહેવાય? π/2. અને આને કહેવાશે 3π/2. તો પાય હોય ત્યારે કેટલો થાય? u² - 4gl. તો કેટલું થશે? mu²/l - 5mg. ઓકે, ઉપર તરફ કેટલો આવશે? મિનિમમ આવે. કેવો આવે ઉપર તરફ તણાવ બળ? મિનિમમ આવશે. કઈ રીતે? જો અહીંયા આ રીતનું હોય, અહીંયા ફરતું હોય, તો નીચે તરફ શું લાગતું હોય? તણાવ બળ. અને વજન બળ પણ નીચે તરફ લાગતું હશે, અને ઉપર તરફ માત્ર શું લાગશે? mv²/r. તો શું થશે? t બરાબર mv²/r માઇનસ વજન બળ. તો એટલું થશે. એનો મતલબ શું થયો? બોલો. મિનિમમ મળે. કેવું મળે? ઉપર તરફ તમને મિનિમમ મળશે. કેટલું મળશે? મિનિમમ. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, હવે નીચે તરફ તમને એમ પૂછે, ઘણી વખત દાખલો એ રીતનો પૂછી શકે કે મહત્તમ અને ન્યૂનતમ તણાવ બળનો તમને ગુણોત્તર આપી દે. તો શું થાય? તમને ખબર હોવી જોઈએ ને કે મહત્તમ કેટલું છે અને ન્યૂનતમ કેટલું છે. ચલો, તો સૌથી વધારે ક્યાં આવ્યું? નીચેના બિંદુએ. સૌથી ઓછું ઉપરના બિંદુએ, અને વચ્ચેનું છે તે વચ્ચે રહેશે. અને બી અને ડી બંને સરખી જગ્યા થાય ને? શું થાય? બી અને ડી સરખી જગ્યા થાય એટલે એમાં તણાવ બળ કેવું હોય? સમાન હોય. જો એ અને બી બિંદુ આગળ તણાવ બળની બાદબાકી કરો તો કેટલું આવશે? આ બંનેની બાદબાકી કરો તો 3mg. અને એ અને સી એટલે નીચેનું બિંદુ અને ઉપરનું બિંદુના તણાવની બાદબાકી કેટલો આવશે? 6mg જેટલું હોય. કેટલું હોય? 6mg. અને બી અને સી તો તમને ખબર જ છે 3mg પણ થવાનું છે ઉપરથી સાઈડમાં લઈ જાઓ એટલે. હવે બીજી બધી શરતો છે. આ શરતો ખાસ તમારે ધ્યાન રાખવાની છે કે u > 5gl હોય. તમે વેગ આપો એ √5gl કરતા વધારે છે તો કોઈ પણ બિંદુ આગળ તમારે તણાવ બળ શૂન્ય થશે નહીં, અને પદાર્થ વર્તુળમય ગતિ શું કરશે? ચાલુ રાખશે. ઓકે, આ વસ્તુ ખાસ જોવાની છે. હવે u એ બરાબર તમારે √5gl તમને આપ્યું. કેટલું આપ્યું છે? 5gl તમે શા માટે લ્યો છો? દાખલા કે અહીંયા સી બિંદુ છે. ઓકે, આપણને ખબર છે તણાવ બળ 0 કરવું છે આપણે. ચલો, મિનિમમ કઈ જગ્યાએ છે? મિનિમમ 0 કરી નાખો તો બીજી બધી જગ્યાએ તો મિનિમમ તમારે 0 રહેવાનું છે. તો મિનિમમ કેટલું છે તમારે? t મિનિમમ. જો તો mu²/l - 5mg. આવું છે કે નહીં? ચલો, મિનિમમ ને આપણે 0 કરી નાખીએ. શું કરી નાખીએ? મિનિમમ ને 0 એટલે મેક્સિમમ હોય ત્યાં તો 0 જવાનું છે. હાલ, તો આ 0 થઈ ગયું. તો આને 0 કરો તો શું આવશે? mu²/l બરાબર 5mg. mm કેન્સલ. તો u² બરાબર કેટલું આવશે? 5gl. તો u બરાબર કેટલું થાય? √5gl. આનો મતલબ શું થયો? આ મિનિમમ આ કયા બિંદુ આગળ છે? સી બિંદુ આગળ છે ને? તો આપણે શું કર્યું છે? સી બિંદુ આગળ આપણે તણાવ બળને 0 કર્યું. તો કેટલું આવે મેક્સ મિનિમમ માટે? u બરાબર કેટલું હોય છે? √5gl. કેટલું હોય? મતલબ શું થયું? તમે નીચેના બિંદુએ √5gl વેગ આપો તો ઉપર જઈને એનું તણાવ બળ કેટલું થઈ જાય? 0 થઈ જાય. ઓકે, ચાલ, આમાં ખબર પડી બધાને? આના દાખલા આપણે વારા ઘડીએ હોય છે.
શિરોલંબ વર્તુળમય ગતિ પૂછાય એટલે આપણે આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે, √5gl વાળી શરત. ઓકે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શરત છે એટલે આ વસ્તુ તમને ખાસ યાદ હોવી જોઈએ. આમાં ખબર પડી કે ન પડી? બોલો, ખબર પડી કે બધાને આમાં? ચાલો, હવે તમે √5gl કરતા પણ ઓછું રાખ્યું. કેટલું રાખ્યું? √5gl કરતા પણ ઓછું. દાખલા હવે આપણે બી બિંદુ આગળ લઈએ. ક્યાં બિંદુ આગળ લઈએ? હવે આપણે ફટાફટ કરી નાખીએ. ચાલો, બી બિંદુ આગળ. ચલો, બી બિંદુ આગળ સૂત્ર શું હતું બોલો? જો આપણે mu²/l - 2mg, તો ટી બરાબર શું થશે? ટીબી બરાબર mu²/l - 2mg. ચાલો, આને આપણે શું કરીએ? 0. તો શું થઈ જાય? અહીંયા u² બરાબર ડાયરેક્ટલી આપણે લખીએ શું આવશે? 2gl આવે ને, u બરાબર શું થશે તમારે? √. ઓકે, આપણે એક સ્ટેપ એવું લાગે તો લખી નાખીએ. mu²/l બરાબર 2mg, mm કેન્સલ, તો u બરાબર તમારે શું આવશે? √2gl. મતલબ આ વસ્તુ શું થઈ? બી બિંદુ આગળ 0 કરવાની શરત થઈ. શું થઈ? બી બિંદુ આગળ 0 કરવા માટે તો તમારે શું થાય? બી અને સી ની વચ્ચેનો 0 થયો છે તો વેગ કેટલો હશે? √2gl અને √5gl વચ્ચેનો હશે. કેટલો છે? √2gl અને √5gl વચ્ચેનો. ત્યારે શું થાય? બી અથવા સી ની આગળ, બી અને સી ની વચ્ચે તમારે 0 થાય. અને બી આગળ 0 કરવું હોય તો √2gl. મતલબ શું થયું? તમારે અહીંયા આ રીતનું હોય, અહીંયા તમે √2gl જેટલો વેગ આપો, અહીંયા આ રીતના વેગ આપો તો મેક્સિમમ કેટલું જઈએ કે 90 ડિગ્રી લગી જાય. કેટલું થાય? 90 ડિગ્રી, એટલે આડું થાય. ઓકે, √2gl અને √5gl વચ્ચેનો વેગ આપ્યો તો ક્યાં જાય? અહીંયા વચ્ચે લગી ગમે ત્યાં જાય. શું થાય? અહીંયા આમ વચ્ચે લગી જાય. √5gl આપ્યો હોય તો મેક્સિમમ ઉપર લગી, √5gl કરતા વધારે આપ્યો હોય તો ફેરા કરે ને ગોળ ગોળ. હવે જો √2gl કરતા ઓછો આપીએ, શું કરીએ આપણે? √2gl કરતા ઓછો શું થાય? 90 લગી તો જવા નથી એટલે શું થાય? એટલે લગી જાય. આમ આમ ગતિ કર્યા કરે. શું થાય? એટલે લગી આમ આમ ગતિ કર્યા કરે. ખબર પડી કે ન પડી? એ અને બી ની વચ્ચે કંઈક શૂન્ય થતું હશે. ચલો, આ કોષ્ટકમાં બધાને ખબર પડી ગઈ? ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. ઓકે, ચાલો. ઓકે, તો વેગ શૂન્ય થવા માટેની ઊંચાઈ, તો વેગ શૂન્ય થવા માટેની ઊંચાઈ શું થાય? વેગને તમારે કેવો કરી દેવાનો? 0. આ તો આપણે 1D માં ભણતા હતા ને, ઊંચાઈ h બરાબર શું લખતા હતા આપણે? u²/2g લખતા કે ન લખતા? યાદ છે? u²/2g મેક્સિમમ ઊંચાઈ તમે લ્યો જ છો. અને તણાવ બળ શૂન્ય થવા માટેની ઊંચાઈ, તણાવ બળ તમારે શું કરવાનું? તણાવ બળનું સૂત્ર છે એનું કરી નાખવાની 0. તો આ તો અલગ અલગ ઊંચાઈ આવે ને, એ બિંદુની, બી બિંદુની, સી બિંદુની. એ બિંદુ તમથી 0 હોય, બી બિંદુ h કેટલી થાય? l જેટલી થાય ને. બી બિંદુ એ કેટલી થાય? અહીંયા બી બિંદુ આપણે આકૃતિ જોઈએ તો કેટલી થાય આ ઊંચાઈ? l જેટલી થાય કે ન થાય? અને સી બિંદુ પર જાય તો કેટલી ઊંચાઈ થાય છે? 2l જેટલી. કેટલી થાય? 2l જેટલી. ખબર પડી કે ન પડી? ચાલ, હવે જો આ જ વસ્તુ છે જે આપણે ઉપર ભણી ગયા એની જ વસ્તુ થોડીક ડીપમાં આપેલી છે. એટલે ડીપમાં એટલે કે જે આપણે દાખલામાં પૂછે છે એ રીતના મૂકેલી છે કે દાખલામાં તમને શું પૂછે કે કોઈ બિંદુને તમે પદાર્થને તમે વેગ આપ્યો તો મિનિમમ એક પરિભ્રમણ પૂરું થાય. એટલે પરિભ્રમણ પૂરું કરવું હોય તો મેક્સિમમ ક્યાં લગી જવો જોઈએ? સી લગી તો જવો જોઈએ ને, તો જ આખું રાઉન્ડ ફરે ને. મતલબ સી લગી જવો જોઈએ. તો સી લગી જવા માટે કેટલો વેગ આપવો પડે નીચેના બિંદુએ? બોલો, અહીંયા કેટલો વેગ આપો તો અહીંયા ઉપર જશે? √5gl આપવો પડે ને. કેટલો આપવો પડે? √5gl. એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. દાખલા તમને આના જ પૂછાય છે વધારે પડતા. શું હોય કે કોઈ બિંદુ આપેલું હોય કે આખું પરિભ્રમણ પૂરું કરવા માટે અથવા તો આખું સર્કલ પરિભ્રમણ પૂરું કરવા માટે એ રીતનું તમને આપેલું હોય છે. ઓકે, તો એટલો વેગ કેટલો હોવો જોઈએ? √5gl જેટલો હોવો જોઈએ. ચલો, હવે તમને અલગ અલગ બિંદુએ વેગ, કોણીય વેગ, તણાવ, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા આપેલી છે. ચલો, રેખીય વેગ, વેગ તો આપણે ભણી ગયા ને. કેટલો હોય? એ બિંદુએ √5gl. વેગનું સૂત્ર શું આવ્યું હતું બોલો તો? v બરાબર √u² - 2gl 1 - cos θ. તો આની ઉપર તમે વેગ ગોતી શકો છો. ઓકે, તણાવ બળનું પણ આપણે સૂત્ર આવ્યું હતું. બોલો, તેના ઉપર તમે તણાવ બળ પણ ગોતી શકો છો. કોણીય વેગ, કોણીય વેગ ઓમેગા બરાબર શું લખાય? v બરાબર આપણે શું લખતા હતા? r ઓમેગા. તો ઓમેગા બરાબર શું લખાય? v/r. ત્રિજ્યા કેટલી છે આપણે? l. એટલે v/l. તો આને l વડે ભાગી નાખો તો શું આવશે તમારે? કોણીય વેગ મળી જાય.
તણાવ બળનું પણ આપણે સૂત્ર ઉપર જોયું હતું. બોલો શું આવ્યું હતું તણાવ બળનું સૂત્ર? અહીંયા ભણી ગયા ને આપણે. આયરું આ mu²/L - 2mg + 3mg cos θ. અહીં લખી નાખીએ આપણે ફરીથી. t બરાબર શું આવશે? mu²/L - 2mg + 3mg cos θ. તો અહીં ABCD બધા બિંદુ આગળ તમને ગોતતા આવડે કે ન આવડે? બોલો. ઓકે, તો ઘરેથી બધા એક વખત જાતે આ વસ્તુ ટ્રાય કરવાની. પછી વસ્તુ આવી છે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા શું થાય? K બરાબર સૂત્ર ½ mv². તો શું થયું? વેગ તમને ખબર છે તો બસ ½ mv² કરી નાખવાનું. તો ½ mv² તો શું મળી જાય તમને? ગતિ ઉર્જા મળી જાય કે ન મળી જાય? પછી આવે છે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા પણ શું થાય? mgh. તો શું થાય? mgh જ થાય ને. તો એ બિંદુ તો કઈ ઊંચાઈ નથી એટલે 0. બી બિંદુએ કેટલી ઊંચાઈ હોય? લંબાઈ જેટલી મેં તમને હમણાં કીધું એમ. સી બિંદુએ 2 વખત લંબાઈ એટલે કે 2l જેટલી હોય તો 2mgl. અને કુલ ઉર્જા શું લખાય? u બરાબર શું લખાય અહીંયા આપણે? mgh. અને કુલ ઉર્જા E બરાબર શું લખાય આપણે? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. જો મેં તમને કીધું તો એમ કુલ ઉર્જા કેવી હોય? અચળ. તો બંનેનો સરવાળો કરતો હંમેશા કેટલી આવશે? જો બધી બાજુ હરખી જ આવશે 5/2mgl. ચાલો હવે એની પછીને આપણે એક નાની થિયરી લઈ લઈએ. અર્ધગોળા પર પદાર્થ ગતિ કરતો હોય. ચાલો ઓકે, આમાં તમારે એક શોર્ટકટ જે જવાબ આવે છે આપણે એ શોર્ટકટ તરીકે યાદ રાખવાનું છે. પણ છે શું એ વસ્તુ હું તમને કહી દઉં. ઓકે, અર્ધગોળા પર પદાર્થને ગતિ કરાવવાની છે. દાખલા અડધો ગોળો છે આ રીતે ધારી લો. એની માટે તમે પદાર્થ મૂકો. પદાર્થને તમે થોડોક આમ ધક્કો આપ્યો એટલે નીચે લસરશે. લસરે તો તમને ખબર હશે. જો લસરીને જો પદાર્થ અહીંયાથી ડાયરેક્ટ અહીંયા આમ ન પડે, આની હારે ગતિ ન કરે. શું કરે? અમુક જગ્યાએ જાય ત્યાંથી શું થાય? છૂટો પડી જાય. તમે જોયું છે કે ન જોયું? એવું સાલ્યું ઊંધું મૂકો તમે એની ઉપર કંઈક મૂકો આમ તો શું થાય? અમુક જગ્યાએ નીચે જાય પછી શું થાય? છૂટો પડીને શું થાય? થોડુંક આઘું પડે. તો તમારે એ વસ્તુ ગોતવાની છે કે કયા બિંદુ આગળથી છૂટું પડે. એટલે કે જમીનથી આ ઊંચાઈ, આ કેટલી ઊંચાઈ h ઊંચાઈથી તમારે છૂટું પડે તો એ ઊંચાઈ તમારી કેટલી હશે એ વસ્તુ તમારે ગોતવાની છે. ઓકે, પહેલા તો રકમમાં બધાને ખબર પડી ગઈ કઈ રીતનું છે. ચાલો હવે જોઈએ આપણે r ત્રિજ્યાના અર્ધગોળા પર m દળનો પદાર્થ મૂકતા તેના વજનનો mg cos θ ઘટક કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તે આપણને ખબર છે. શું થાય? આ mg થાય, બહાર તરફ આવે એટલે આ બાજુ આમ બળ લાગતો છે બહાર જવા માટે આમ. તો mg છે આ θ ખૂણો થાય. આ θ હોય તો એનો પાસેનો ઘટક આ થશે. કેટલો ઘટક થાય? mg cos θ થશે. ચલો એ શું થશે? બહારનું બંને સંતુલનમાં રાખે ને. શું કરે? સંતુલનમાં રાખે. પણ શું થાય? જ્યારે mg cos θ કરતા mv²/r વધી જાય ત્યારે શું થાય? બોલો. આ બહારનું વધી જાય એટલે શું થાય? બહાર આમ ફેંકાઈ જાય ને. શું થાય? બહાર ફેંકાઈ જાય એટલે શું થાય? અહીંયાથી દૂર પડશે. મતલબ જે બિંદુ આગળ છૂટું પડ્યું હશે ત્યાં શું થાય? આ બંને ઘટક કેવા થશે? સરખા થાય કે ન થાય? આમાં પેલા બધાને ખબર પડી કે ન પડી? શરૂઆતમાં ઉપર હોય ત્યારે શું થાય? કે mg ઘટક વધારે હોય એટલે શું થાય? એ અંદર તરફ ખેંચી રાખતું હોય. ઓકે, પછી તમે આમ દાખલા કે દોરી ફેરવો તો ફાસ્ટ ફરવા મળે તો શું થાય? હાથમાં છટકી જાય ને. તો ત્યારે શું થયું? મતલબમાં બહાર તરફનો ઘટક તમારે વધી ગયો એટલે ત્યાંથી છટકી ગયું. પણ જે બિંદુ આગળ છટકે ને બંને ઘટક કેવા હશે? સરખા ને. કેમ કે પેલા આ વધારે હોય પછી આ વધે એટલે શું થાય? વચ્ચેનું એક બિંદુ આવે છે, બંને કેવા હશે? સરખા. તો શું થાય? અહીંયા mg cos θ બરાબર mv²/r તો ઉડી જાય. ચાલો આ એક વસ્તુ થઈ ગઈ કે v²/r બરાબર g cos θ. ચલો આ એક વસ્તુ આપણને મળી ગઈ. પણ આપણે v² કે એવું કઈ નહીં, આપણે v² નું ડાયરેક્ટ સૂત્ર લખાવીએ. v² જ લખ નાખીએ. ઓકે, v² બરાબર rg cos θ. ચાલો આ એક વસ્તુ થઈ ગઈ. પણ આપણે એવું તો કઈ જોતું નથી. આપણે શું જોતું? કેટલી ઊંચાઈએ જાય તો શું થયું? પદાર્થ ઉપરથી નીચે આવે તો કેનો ફેરફાર થાય? ગતિ ઉર્જાનો ફેરફાર થાય ને. ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જામાં વધારો અથવા તો કુલ ઉર્જા અચળ પણ લઈ શકો કે શરૂઆતની ગતિ ઉર્જા પ્લસ શરૂઆતની સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા પ્લસ અંતિમ સ્થિતિ ઉર્જા. ચલો એ વસ્તુ લઈએ. ચલો ઉપરના બિંદુ હોય તો પદાર્થ ગતિ કરતો હોય ન હોય ને, સ્થિર હોય ત્યારે વેગ કેટલો હોય? 0. તો હું લખી જાય આપણે હું લખે કુલ ઉર્જા એટલે હું લખે શરૂઆતની
કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જાનું સૂત્ર શું થાય? E બરાબર K પ્લસ U. શું લખાશે? K ઇનિશિયલ પ્લસ U ઇનિશિયલ બરાબર K ફાઇનલ પ્લસ U ફાઇનલ. ચલો મૂકી દો. શરૂઆતમાં ગતિ ઉર્જા પદાર્થ હલતો નથી એટલે 0 હોય. સ્થિતિ ઉર્જા કેટલી ઊંચાઈ છે પદાર્થ? આખી ઊંચાઈ કેટલી હોય? ત્રિજ્યા જેટલી હોય કે ન હોય? ઊંચાઈ કેટલી હોય? ત્રિજ્યા જેટલી. એટલે શું આવશે? mgr. કેટલી થાય? mgr. હાલો અંતિમ. અહીં નીચે થોડોક લસરીને આવે એટલે વેગ પ્રાપ્ત કરે, ધીમે ધીમે વેગ વધે એટલે અમુક વેગ હશે. દાખલા કે v વેગ છે તો આપણે લખ નાખીએ હાફ mv². હાલો હવે કેટલી ઊંચાઈ આવ્યો? આપણે જે ગોતવાની છે તે એ જ ઊંચાઈ આવ્યો તો હું લખાય અહીંયા mgh. શું લખાશે? mgh. ચલો mm કેન્સલ કરી નાખો તો h બરાબર શું લખાશે હવે? gr માઇનસ હાફ ઓફ v². પણ v² આપણે અહીંયા ઉપર ગોતી રાખેલું છે. મૂકી દો ચાલો અને આપણે થોડુંક નીચે લઈ લઈએ. ઓકે h બરાબર શું થશે અહીંયા? gr માઇનસ rg cos થીટા બાય 2. પણ જો r છે શું છે? r છે. હવે આપણે બીજા કયા સ્વરૂપમાં આપેલું છે? h અને આ સ્વરૂપમાં આપણે ખૂણો ગોતવાનો છે અને ઊંચાઈ ગોતવાની છે. બે વસ્તુ આપણે ગોતવાની છે. ચલો h ને બીજું શું લખીએ કઈ? જો અહીંયા આપણે હું નીચે દોરી દઉં ફરીથી આકૃતિ. આ રીતનું છે. આ ઊંચાઈ છે h. આ રીતનું થઈ જાય ને. અહીંથી આમ નીચે આવે છે પદાર્થ. આ રીતનું થાય કે ન થાય? તો જો આ કેવું થાય? વર્તુળ છે એટલે શું આવશે? આ ત્રિજ્યા જ આવશે. અહીંયા આમ દોરીએ તો આ તમારી શું થાય? h ઊંચાઈ થાય કે ન થાય? તો જો આ ત્રિજ્યાનો દાખલો કે આ ખૂણો લીધો હોય, આ ખૂણો તમે θ લીધો તો ત્રિજ્યાનો કેવો ઘટક થાય? બોલો આ ત્રિજ્યાનો કેવો ઘટક થાય? જવાબ આપો. પાસેનો ઘટક થાય ને. r નો કેવો થાય? θ એટલે પાસેનો ઘટક. તો h બરાબર શું લખાશે અહીંયા? cos થીટા. r ખાલી cos θ નો લખાય. શું લખાય? r cos θ લખાય. શું લખાય? r cos θ લખાશે. ચાલો હવે વેગનું સૂત્ર તમે ઉપર આપ્યું છે એ પણ લખી શકો તો આ પણ લખી શકો. ચાલો h બરાબર r cos θ લખી શકો. તો જો આની ઉપરથી પણ તમે સૂત્ર લાવી શકો. બીજું ઉપરનું કઈ ન કરો તો શું થાય? r cos θ. તો cos θ તમારે ગોતી લેવાનું. શું ગોતી લેવાનું? cos θ. cos θ કોને કહેવાય? બોલો બોલો. cos θ પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો h બાય r જ થઈ ગયું. શું થઈ ગયું? h બાય r. હવે આપણે એને મૂલ્યના સ્વરૂપમાં લેવાનું છે. કોના સ્વરૂપમાં લેવાનું છે? મૂલ્યના સ્વરૂપમાં લેવાનું છે. તો cos θ ની તમે કિંમત મૂકી શકો h બાય r. મૂકી શકો cos θ બરાબર h બાય r. ચલો અહીંયા મૂકી દો. ચલો h માઇનસ h બરાબર g r. પણ જો તમારે g પણ બરાબર એક મિનિટ આપણે કઈ ભૂલ કરી છે અહીંયા. ઓકે gh આવે ને અહીંયા આપણે ખાલી h લખ્યો તો અહીં gg આવશે ને. gg તો પેલા ઉડી જશે ને. ઓકે અહીંયા ઉડાડી દઈએ આપણે. હું gg ઉડાડી દઈએ. આ gg ઉડી ગયો. ખાલી શું છે? h બરાબર r માઇનસ r બાય 2. cos θ ની કિંમત કેટલી આવશે? h બાય r. અહીંયા h બાય r કરી નાખો. r ઉડી જાય. તો r માઇનસ h બાય 2 આ બધું જાય તો r બરાબર શું આવશે? અહીંયા આપણે h આ બાજુ આવે તો પ્લસ h બાય 2 બરાબર શું આવશે? અહીંયા r. હવે થાય કે ન થાય? એક મિનિટ. અહીંયા આપણે શું કર્યું છે? cos θ બરાબર h બાય r. રેડી જ છે. અહીં કેમ ઉલટું આવ્યું? 2 પ્લસ 1 એટલે 3 બાય 2h થશે ને. હા શું થશે અહીંયા? 3h બાય 2 બરાબર r. તો h બરાબર શું લખાય? 2 બાય 3r. આ સૂત્ર તમારે શોર્ટકટ માટે યાદ રાખવાનું છે. કેટલી ઊંચાઈથી પદાર્થ સંપર્ક છોડે? 2 બાય r. શું છે? સોરી 2 બાય 3r. શું આવશે? 2 બાય 3r. આ સૂત્ર તમારે ટીક કરી લેવાનું છે ખાસ. શું આવશે? કેટલી ઊંચાઈ ઉપરથી સંપર્ક તોડે? 2 બાય 3r. તમે આગળ તારવવાની કઈ જરૂર છે નહીં. તમારે ખાલી સૂત્ર યાદ રાખી લેવાનું h બરાબર 2 બાય 3r.